Namaskar. I, Dhruvika Kanabar from E.K. Doshi Mahila College, Jamnagar, Commerce Department, welcomes you all to the online video lecture of Auditing and Corporate Governance. આની પહેલાંના લેક્ચર્સમાં આપણે ઓડિટિંગનો અર્થ, એનો ઉદ્ભવ કઈ રીતે થયો, નામા પદ્ધતિ અને ઓડિટિંગનો તફાવત શું છે, આ વિશે જોઈ ગયા. આજનો જે આપણો ટોપિક છે એ છે ઓડિટિંગના હેતુઓ કે ઉદ્દેશો, ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટિંગ. ઓડિટિંગ શા માટે કરવામાં આવે છે, ઓડિટિંગ કરવા માટેનો જે હેતુ છે, જે એના ઉદ્દેશો છે એ શું છે, એના વિશેનું ડિટેલ્ડ ડિસ્કશન જે છે એ આપણે આ લેક્ચરમાં કરીશું. ઓડિટિંગ જે છે એના હેતુઓ જે છે એ ઘણા બધા હેતુઓ છે, એટલા માટે એને કેટેગરાઇઝ કરવામાં આવ્યા છે, એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ જે વર્ગીકરણ છે એ સ્પાઇસર અને પેગલર જે છે, સ્પાઇસર અને પેગલરની એક ડેફિનેશન જે છે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. સો સ્પાઇસર અને પેગલરનો ઓડિટિંગ ક્ષેત્રે મહત્ત્વનો ફાળો છે એમ કહી શકાય. અને આ જે સ્પાઇસર અને પેગલર નામના ઓથર્સ જે છે એમણે ઓડિટિંગના હેતુ છે એ પણ આપ્યા છે. અને એમના મતે ઓડિટિંગના જે હેતુ છે એ બે પ્રકારના છે, મુખ્ય હેતુ અને ગૌણ હેતુ. અને આ જે સ્પાઇસર અને પેગલરે આપેલા જે હેતુઓ છે, પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ્સ અને સબસિડિયરી ઓબ્જેક્ટિવ્સ, એને આપણે વિગતવાર જોઈએ તો ટોટલ જે ઓબ્જેક્ટિવ્સ છે, કુલ હેતુઓ છે, એ હેતુઓને આપણે 3 વિભાગમાં વિભાજિત કરી શકીએ. તો માટે આપણે જે ડિસ્કશન કરશું એ ડિસ્કશન આ રીતે વર્ગીકરણમાં કરશું કે ઓબ્જેક્ટિવ જે છે ઓડિટના હેતુઓ એ 3 પ્રકારના છે, મુખ્ય હેતુઓ, ગૌણ હેતુઓ અને અન્ય હેતુઓ. આ તમે એક ડાયાગ્રામ જોઈ શકો છો, જેમાં ઓડિટિંગના હેતુઓ જે છે એને સૌપ્રથમ મુખ્ય હેતુ, સેકન્ડ ગૌણ હેતુ અને થર્ડ અન્ય હેતુ, એ 3 હેતુઓમાં એને વિભાજિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ મુખ્ય હેતુ જે છે એમાં પાછા જે એની અંદર જે હેતુઓને સમાવવામાં આવે છે એ હેતુઓનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. ગૌણ હેતુઓ જે છે એ ગૌણ હેતુઓને અગેઇન બીજા બે સબ ડિવિઝન, બે સબ પાર્ટમાં એને ડિવાઈડ કરવામાં આવ્યા છે. એક તો ભૂલો શોધવી અને અટકાવવી, અને બીજું છેતરપિંડીઓ શોધવી અને અટકાવવી. અને પાછા આ જે બંને સબ પાર્ટ છે ગૌણ હેતુના, એ બંને સબ પાર્ટને પણ પાછા બીજા બે પાર્ટમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અને આ બધા પાર્ટ ભેગા થઈ અને કુલ ગૌણ હેતુઓ એકઠા થઈ અને ઓડિટિંગ કરતા સમયે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવામાં આવે છે, કઈ કઈ બાબતોને ચેક કરવામાં આવે છે, અકાઉન્ટમાં કયા કયા પ્રકારના ફ્રોડ થઈ શકે, કયા કયા પ્રકારના એમ્બેઝલમેન્ટ કે મિસઅપ્રોપ્રિએશન થઈ શકે, કઈ પ્રકારની ભૂલ, ઉચાપત કે છેતરપિંડી થઈ શકે, એ બધા જનું પોસિબિલિટી લિસ્ટ જે છે, બધી જ જે શક્યતાઓ છે એ આમાં સમાવિષ્ટ થઈ જાય છે ગૌણ હેતુઓમાં. સો ગૌણ હેતુઓ જે છે એની વિસ્તૃત ચર્ચા જે છે એ આપણે કરવાની રહેશે. ત્યારબાદ ત્રીજા પ્રકારના ઓડિટના હેતુ છે અન્ય હેતુઓ. અન્ય હેતુઓ જે છે એમાં પણ પાછા 3 સબ ડિવિઝન આપેલા છે, કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવાનો, કાયદાની જોગવાઈના પાલનનો અને હિસાબોની વિશ્વાસપાત્રતા પ્રાપ્ત કરવાનો. તો આ મુજબ ઓડિટિંગના હેતુઓને મુખ્ય 3 વિભાગમાં વિભાજિત કર્યા છે, મુખ્ય, ગૌણ અને અન્ય હેતુઓ. અને અગેઇન આ જે હેતુઓ છે એને પાછા સબ ડિવિઝનમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. એક્ઝામમાં આ ક્વેશ્ચન જે છે એ સમગ્ર ઓડિટિંગના હેતુઓ, ઉદ્દેશો એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, અથવા તો એક્ઝામમાં આ ક્વેશ્ચન જે છે એ ગૌણ હેતુનો કોઈ એક પાર્ટ કે ઓનલી ગૌણ હેતુઓ તરીકે પણ પૂછાઈ શકે છે. Objectives of auditing, they are divided into 3 parts: main objectives, subsidiary objectives and other objectives. And subsidiary objectives are again divided into 2 parts, and then again they are divided into 2 more parts. આપણે ફર્સ્ટ ટાઈપ જે પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ્સ છે ઓર મેઇન ઓબ્જેક્ટિવ્સ કે મુખ્ય હેતુઓ કે મુખ્ય ઉદ્દેશો, એનું ડિસ્કશન જે છે આપણે સૌપ્રથમ કરીશું. એ પહેલાં આપણે રિકોલ કરીએ કે ઓડિટિંગનો અર્થ જે છે એ મેં સમજાવ્યું, એમાં આપણે શું સમજ્યા હતા. ઓડિટિંગનો અર્થ જે છે એ શું થાય,
તો કે ઓડિટિંગ એટલે હિસાબી ચોપડાઓ જે છે એ હિસાબી ચોપડાઓ બરાબર લખાયા છે, હિસાબી ચોપડાઓ જે છે એમાં જે કોઈ એન્ટ્રીઝ છે એ એન્ટ્રીઝના આધારભૂત પુરાવાઓ, એના વાઉચર્સ, દસ્તાવેજી પુરાવાઓ, એના અંગેની માહિતી અને ખુલાસા આ બધું ઓડિટર મેળવી લે અને ત્યારબાદ નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બંને જે છે એ ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં, આ બધું કામ જે છે એ ચકાસવાનું એ પ્રોસેસને આપણે ઓડિટિંગ કહીએ છીએ. આ ઓડિટિંગના અર્થમાં આપણે ભણી ગયા. ત્યારબાદ આપણે જોઈએ કે ઓડિટિંગના હેતુઓ શું છે. ઓડિટિંગના જે હેતુઓ છે એ હેતુઓને મુખ્ય હેતુઓને આપણે 4 પોઈન્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. પહેલો પોઈન્ટ, હિસાબો બરાબર લખાયા છે કે નહીં, અકાઉન્ટ્સ જે છે પ્રોપરલી લખાયા છે કે નહીં. અકાઉન્ટ્સ લખવા માટેની જે મેથડ છે એમાં મેથડમાં પણ ઘણા બધા ઓપ્શન છે, સિંગલ એન્ટ્રી, ડબલ એન્ટ્રી, ત્યારબાદ ઘસારાની સપોઝ ફોર એક્ઝામ્પલ મેથડ ડિસાઇડ કરવામાં પણ ઓપ્શન્સ છે. તો મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ, કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ એક્સપેન્ડિચર, આ પણ અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ એને દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ખરીદી અને ઉત્પાદનના ખર્ચા આપણે જાણીએ છીએ, પ્રોડક્શન એન્ડ પરચેસ એક્સપેન્સીસ, તો એને આપણે ખર્ચા હોવા છતાંય નફા નુકસાન ખાતામાં ન લખતા વેપાર ખાતામાં લખીએ છીએ. તો આવી બધી જે અકાઉન્ટિંગની જે સિસ્ટમ છે, જે રૂલ્સ છે, આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરી, નિયમોનું પાલન કરીને અકાઉન્ટ્સ લખવામાં આવ્યા છે, આ ચકાસવાનો પ્રથમ મેઇન ઓબ્જેક્ટિવ જે છે એ ઓડિટિંગનો છે. ત્યારબાદ સેકન્ડ ઓબ્જેક્ટિવ, નફા નુકસાન ખાતું ધંધાનું સાચું પરિણામ દર્શાવે છે કે કેમ. ખાસ આમાં ધ્યાન રાખજો કે આપણે જ્યારે ઓબ્જેક્ટિવ લખીએ કે બોલીએ કે ત્યારે એને એમ બોલીએ છીએ કે નફા નુકસાન ખાતું ધંધાનું સાચું પરિણામ દર્શાવે છે, અથવા તો એમ બોલીએ કે નફા નુકસાન ખાતું ધંધાનું સાચું પરિણામ દર્શાવે છે કે કેમ. અહીંયા આપણે એમ નથી બોલતા કે નફા નુકસાન ખાતું ધંધાનું સાચું પરિણામ દર્શાવે છે કે નહીં. શું કામ? કારણ કે આપણે જ્યારે ઓડિટિંગ કરીએ અથવા તો ઓડિટર જ્યારે ઓડિટિંગ કરે ત્યારે એક પોઝિટિવ થોટ સાથે, એક હકારાત્મકતા સાથે જે છે આ કામ કરવાનું હોય છે. એટલે એમાં આપણે નહીં એવું નથી બોલતા, કારણ કે આપણે એમ ધારીએ જ છીએ કે જે અકાઉન્ટ્સ લખાયા છે, નફા નુકસાન ખાતું જે બનાવાયું છે એ ધંધાનું સાચું પરિણામ દર્શાવે જ છે. સો આમાં નહીં વર્ડનો ઉપયોગ નહીં આવે, ઓનલી દર્શાવે છે અથવા તો દર્શાવે છે કે કેમ, આ રીતે આપણે બોલીશું કે લખીશું. સો હવે વાત કરીએ કે નફા નુકસાન ખાતું ધંધાનું સાચું પરિણામ. સાચું પરિણામ એટલે શું? ધંધાનું પરિણામ એટલે આપણે બધા જ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટ FYમાં તમારે જે સબ્જેક્ટ આવતો એમાં ભણી ગયા કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કે કોઈ પણ ધંધો જે છે એનો હેતુ શું હોય. એનો મુખ્ય હેતુ જે છે એ નફાનો હોય છે. ગૌણ હેતુ બીજા ઘણા બધા હોઈ શકે. આ જે મુખ્ય હેતુ છે એ કોઈ પણ ધંધાનો નફાનો હોય છે. તો આ હેતુથી ધંધો શરૂ કરવામાં આવ્યો છે. તો હવે એક વર્ષ, ફાઇનાન્શિયલ યર પૂરું થઈએ, આ જે હેતુ છે એ ધંધા દ્વારા સિદ્ધ થયો કે નહીં એ જાણવું જરૂરી બની જાય. માટે નફા નુકસાન ખાતું ધંધાનું સાચું પરિણામ એટલે કે નફો કે ખોટ પણ થઈ શકે. નફાના હેતુથી ધંધો એસ્ટાબ્લિશ થયો હોય બટ ખોટ પણ થઈ શકે જો એઝ પર પ્લાન બધું જે છે ધંધામાં જાય નહીં તો આ પરિણામ જે છે નફો કે ખોટનું, એ પરિણામ ધંધાનું સાચું બતાવે છે કે નહીં, આ જે છે એ જાણવાનો બીજો મુખ્ય હેતુ જે છે એ ઓડિટિંગનો છે. ધંધાનું પરિણામ નફો હોય કે ખોટ હોય એ સાચું જે છે એ અકાઉન્ટિંગ હિસાબોમાં દર્શાવેલું હોવું જોઈએ. ખોટી રીતે નફાને વધારે દર્શાવેલો ના હોવો જોઈએ કે ખોટી રીતે ઓછો પણ દર્શાવેલો નફાને હોવો જોઈએ નહીં, કે ખોટને પણ ખોટી રીતે ઓછી કે વધારે દર્શાવેલી હોવી જોઈએ નહીં. હવે આવું કરવા માટેની, આવી ટ્રીક કરવા માટેની કે નફો કે ખોટ વધારે કે ઓછો દર્શાવવા માટેના કંઈક અલગ કારણો હોઈ શકે, પણ એ વસ્તુ જે છે એ એથિકલ કે લીગલ નથી. અગાઉના લેક્ચરમાં મેં ચર્ચા કરી હતી કે આવું શા માટે કરવામાં આવે, કઈ રીતે કરવામાં આવે, અને એનું ડિટેલ ડિસ્કશન આપણે જ્યારે ગૌણ હેતુઓ સમજશું ત્યારે પણ કરીશું. ત્યારબાદ ત્રીજો મુખ્ય હેતુ જે છે ઓડિટિંગનો એ છે પાકું સરવૈયું ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે કે કેમ. પાકા સરવૈયામાં જે છે એ તમે બધા જાણો છો એમ એસેટ્સ અને લાયબિલિટીઝ, મિલકતો અને દેવાઓ, જવાબદારીઓ જે છે એ મેન્શન કરવામાં આવે છે. તો પાકા સરવૈયામાં જે પણ મિલકતો અને દેવાઓ જે છે એ ખરેખર કંપનીના હોય એ દર્શાવવા જોઈએ. એમાં ખોટી રીતે દેવાઓને ઓછા દર્શાવવા કે દેવાઓને વધારે દર્શાવવા, મિલકતોને ઓછી કે વધારે દર્શાવવી એવું
કોઈ જે છે મેનિપ્યુલેશન એ થયેલું હોવું જોઈએ નહીં. આ ચકાસવાનું કામ જે છે એ પણ ઓડિટિંગ કરે છે. હવે મિલકતો શું કામ વધારે કે ઓછી દર્શાવે કોઈ કંપની, દેવાઓ શું કામ વધારે કે ઓછા દર્શાવે કોઈ કંપની, એના પણ એક અલગ કારણો હોઈ શકે. સપોઝ કે કંપનીને જે છે એ ડિવિડન્ડ ન ચૂકવવું હોય, લોન લેવી હોય, તો આવા કોઈ વસ્તુ, આવા કોઈ હેતુસર જે છે એ મિલકતો કે દેવાઓમાં વધારો ઘટાડો કરી અને એ મેનિપ્યુલેટિવલી એ વધારે કે ઓછા છે જે હકીકતમાં હોય એના કરતાં એવું દર્શાવી શકે. તો આવું હોવું જોઈએ નહીં. એકચ્યુઅલમાં જેટલા દેવાઓ હોય અને જેટલી એની એસેટ્સ હોય, મિલકતો હોય, એ દર્શાવેલી હોવી જોઈએ. અને મિલકતો અને દેવાના દર્શાવ્યા પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ ખબર પડે છે. જો ધંધાના દેવાઓ વધારે હોય તો ધંધાની આર્થિક પરિસ્થિતિ જે છે એ નબળી ગણાય, અને જો મિલકતો વધારે હોય તો ધંધાની આર્થિક પરિસ્થિતિ જે છે એ સ્ટ્રોંગ ગણાય. તો આ રીતે જે આર્થિક પરિસ્થિતિ હકીકતે સાચી હોય એ જ દર્શાવવાની રહે છે. બીજું, વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે. આ વાજબી વર્ડનું પણ એક પોતાનું મહત્વ છે આ સેન્ટેન્સમાં. સપોઝ કે સ્ટોક જે છે એ આપણી અસેટ્સ છે, મિલકત છે. તો સ્ટોકને જે છે એ દર્શાવવા માટે સપોઝ બે કિંમત આપેલી હોય, બજાર કિંમત અને એટલે કે માર્કેટ પ્રાઇસ, માર્કેટ વેલ્યુ, અને ચોપડા કિંમત, બુક વેલ્યુ. તો એમાંથી આપણે કઈ વેલ્યુ લઈએ? બેમાંથી જે ઓછી હોય. મતલબ કે આપણે જે છે એ વાજબી કિંમત લઈએ છીએ. હવે એની બદલે જો મેનિપ્યુલેટિવલી સ્ટોકને કે અસેટ્સને વધારે બતાવી હોય કંપનીએ, તો કંપની જો એવું કરે, કંપનીનો જે અકાઉન્ટન્ટ હોય એ એવું કરે કે માર્કેટ પ્રાઇસ અને બુક વેલ્યુ, ચોપડા કિંમત અને બજાર કિંમત, એ બેમાંથી ઓછી વેલ્યુના બદલે વધારે વેલ્યુ જે છે એ મેન્શન કરે, તો હકીકતે એસેટ્સ ઓછી છે પણ મેનિપ્યુલેશન આવું થયું, એના લીધે એસેટ્સ વધારે દેખાશે. તો એ ધંધાની વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરશે નહીં. તો આવી કોઈ ભૂલ થવી જોઈએ નહીં, ભૂલ હોવી જોઈએ નહીં. એ ચકાસવાનું, એ ચેક કરવાનું કામ જે છે એ ઓડિટિંગના મુખ્ય હેતુમાં સમાવિષ્ટ છે. ત્યારબાદ હિસાબી પદ્ધતિ, એકાઉન્ટિંગ મેથડ જે છે એ પૂરતી અને ખામી રહિત છે, એરર ફ્રી છે. હિસાબી પદ્ધતિઓ જે છે એ જે કોઈ હિસાબી પદ્ધતિ એડોપ્ટ કરવામાં આવી છે, મેથડ એડોપ્ટ કરવામાં આવી છે, એ ખામી રહિત હોવી જોઈએ, એમાં કોઈ ભૂલ ના હોવી જોઈએ. એ ચકાસવાનું કામ જે છે એ પણ મુખ્ય હેતુમાં સમાવિષ્ટ થાય છે. આપણે ઓડિટિંગના ફર્સ્ટ જે છે મુખ્ય હેતુઓ એની ચર્ચા કરી. હવે સેકન્ડ ઓબ્જેક્ટિવ જે છે ગૌણ હેતુઓ, એમાં આપણે અગાઉના ડાયાગ્રામમાં, ટેબલમાં જોયું કે ગૌણ હેતુઓ જે છે એમાં બે પાર્ટ છે, અને એ બે પાર્ટમાં પણ પાછા બીજા બે સબ પાર્ટ છે. અને આ ગૌણ હેતુ જે છે એનો ક્વેશ્ચન થોડો લેન્ધી છે, માટે એ જે છે એ આપણે અલગથી એનો જે એક વિડીયો લેક્ચર હશે એમાં એની ડિસ્કશન કરીશું. હવે ત્રીજું જોઈએ આપણે ઓડિટિંગના અન્ય ઓબ્જેક્ટિવ્સ, અન્ય હેતુઓ, અધર ઓબ્જેક્ટિવ્સ. આપણે મુખ્ય હેતુઓની ચર્ચા કરી, ગૌણ હેતુઓ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું, અને અત્યારે આપણે ચર્ચા કરીએ અન્ય હેતુઓની. તો જે હિસાબો છે એ બરાબર લખાયા છે, નફા નુકસાન ખાતું અને પાકું સરૈયું જે છે એ ધંધાની સાચી, સંપૂર્ણ અને વ્યાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે કે નહીં, આ બધું ચકાસવા સિવાય, આ બધું ચેક કરવા સિવાય પણ જે છે એ અમુક હેતુઓ જે છે એ ઓડિટિંગના છે. એ હેતુઓ શું છે? તેમાં ફર્સ્ટ, કર્મચારીઓ પર નૈતિક અંકુશ, મોરલ ચેક ઓન એમ્પ્લોઈઝ. કર્મચારીઓને ખબર છે કે જે હિસાબો આપણે લખીએ છીએ એ હિસાબો જે છે એ કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ ઓથોરાઇઝ્ડ પર્સન દ્વારા ચેક કરવામાં આવશે. તો આવું જ્યારે કર્મચારીઓને ખબર હોય ત્યારે એ લોકો અલર્ટ રહેશે, એ લોકો સચેત રહેશે કે જો આ હિસાબમાં ક્યાંય પણ કંઈ ગોટાળો જણાશે, કોઈ ફ્રોડ જણાશે, કોઈ છેતરપિંડી જણાશે, કે કોઈ ભૂલ પણ જો જણાશે, કોઈ મિસ્ટેક જણાશે, તો આપણને ખુલાસો પૂછવામાં આવશે, આપણે ખુલાસો આપવો પડશે, અને આપણે જો કોઈ જાણી જોઈને ફ્રોડ કરશું તો એ ફ્રોડ પકડાઈ જવાની શક્યતા છે. તો આવું બધું જ્યારે કર્મચારીઓ જાણતા હોય કે આ ઓડિટિંગની પ્રોસેસ થવાની છે આપણા લખાયેલા હિસાબો પર, તો આવા સંજોગોમાં કર્મચારીઓ જે છે એ આવું કંઈ કરતા અચકાશે, જાણી જોઈને કોઈ ફ્રોડ કરતા અચકાશે, અને જે કામ કરે છે, જે હિસાબો લખવાનું કામ કરે છે, એ પણ વધારે ચોકસાઈપૂર્વક કરવા માટે પ્રેરાશે. કારણ કે ખબર છે કે એમાં જો કોઈ ભૂલ થશે તો એ ભૂલ પછી આગળ હાઇલાઇટ થશે, અને જેમના લીધે એના
કામની જે છે ચોક્કસાઈ એના ઉપર પ્રશ્ન ઉપસ્થિત થશે. તો આવા કારણોસર જે છે એ કર્મચારીઓ ભૂલ પણ નહીં કરે અજાણતા, અને જાણી જોઈને પણ કોઈ ફ્રોડ છેતરપિંડી કરવાની જે છે કોશિશ કરશે નહીં. તો આ રીતે ઓડિટિંગની પ્રોસેસ જે છે એ અપનાવવાથી કર્મચારીઓ પર નૈતિક અંકુશ જળવાઈ રહે છે, મોરલ કંટ્રોલ જે છે કર્મચારીઓ પર એ જળવાઈ રહે છે. અને આ જે કર્મચારીઓની હું વાત કરું છું અહીંયા, એ કર્મચારીઓમાં માત્ર અકાઉન્ટન્ટ્સ કે હિસાબનીશો એમનો સમાવેશ નથી થતો, પણ એ સિવાય કેશિયર, સ્ટોક કીપર આ બધાનો પણ સમાવેશ થાય છે. સપોઝ કેશિયર જે છે એ બધા કેશના ટ્રાન્ઝેક્શન્સ જે છે એ કરતો હોય છે, તો એ કેશિયર પણ જેટલા નાણાં એની પાસે આવે છે ને એની પાસેથી જાય છે એ બધાનું પ્રોપર જે છે એ રેકોર્ડ રાખે છે કે નહીં, એ એણે એના માટે એણે સાવચેત રહેવાનું રહેશે. એટલે કેશિયર, અકાઉન્ટન્ટ, એ સિવાય સ્ટોક કીપર કે સ્ટોર કીપર જે છે એ શું કરે તો કે જેટલો પણ સ્ટોક જે છે, કાચો માલ એના સ્ટોકમાં આવે છે, તૈયાર માલ ત્યાંથી જાય છે, ઇન્વેન્ટરીઝ આવે છે. ઇન્વેન્ટરીઝ એટલે કાચો માલ કે જેના ઉપર આપણે પ્રક્રિયા કરી, પ્રોસેસ કરી અને તૈયાર માલ જે છે ફિનિશ ગુડ્સ એ મેળવીએ છીએ. તો આ જે સ્ટોર કીપર છે એ આ બધા સ્ટોકનું જે છે એ રજિસ્ટર બનાવે છે. તો એમાં પણ એ કોઈ ભૂલ કે ઉચાપત જે છે એ થવા દેશે નહીં. અધરવાઇઝ આવી કોઈ મેથડ ના હોય તો સ્ટોક જેટલો આવે એ સ્ટોકમાંથી પણ બધો જ સ્ટોક કંપનીમાં ન રહેતા કોઈ સ્ટોક જે છે એની ઉઠાંતરી થવાની શક્યતાઓ રહેલી હોય છે, જો કર્મચારીઓ પ્રમાણિક ન હોય તો આ બધું સ્ટોર કીપર જે છે એના પાર્ટમાં પણ આ જે છે એ સાવચેતી આવે છે. સો અહીંયા જે કર્મચારીઓની વાત કરીએ છીએ એમાં હિસાબનીશ, સ્ટોર કીપર અને કેશિયર કે જે કેશના ટ્રાન્ઝેક્શન્સ જે છે, રોકડના વ્યવહારો છે એ સંભાળે છે, એ બધાની વાત કરીએ છીએ. એ બધા ઉપર જે છે એ નૈતિક અંકુશ રહેશે. એટલે એ લોકો નીતિમત્તાના ધોરણો જાળવી અને પોતાનું કામ કરશે. એ સિવાય એ લોકો સતત પ્રયત્નશીલ અને કાર્યક્ષમ રીતે જે છે પોતાનું કામ કરશે, કારણ કે એમને ખબર છે કે આ હિસાબો જે છે એ સતત ચકાસવામાં આવી રહ્યા છે. એમાં એક ટ્રાન્ઝેક્શન જે છે એના આધારભૂત પુરાવા સાથે એને સરખાવી અને ચેક કરવામાં આવી રહ્યું છે. તો એમના માટે એ જે કામ છે એ વધારે કાર્યક્ષમ રીતે એ લોકો કરવું એને પડશે. સપોઝ કે ખબર છે એમને કે વર્ષના અંતે જે છે એ ઓડિટિંગની પ્રોસેસ થવાની છે, તો જે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે એ પણ જલ્દી એ લોકોને સમયસર તૈયાર જે છે એ કરી નાખશે, કારણ કે એને ખબર છે કે આ વાર્ષિક હિસાબો જે છે ઓડિટર સમક્ષ રજૂ કરવાના છે. તો આના લીધે ઓડિટિંગની પ્રોસેસને લીધે એ લોકો ભૂલ ઉચાપત તો નહીં જ કરે, એ સિવાય એ લોકો સતત પ્રયત્નશીલ અને કાર્યક્ષમ રીતે પણ પોતાની જે ફરજો છે એ બજાવશે. તો એનાથી જે છે એ કંપનીને સીધી રીતે ફાયદો થશે. કર્મચારીઓ આ રીતે કામ કરશે એનાથી કંપનીને ફાયદો થશે. એના લીધે કંપની જે છે, જે રીતે કંપનીનું બધું આયોજન કરવામાં આવે છે એ આયોજન સફળ પુરવાર થશે, અને જે નફો જે છે એની પણ જે અપેક્ષા રાખવામાં આવે છે એ નફો પણ કંપની યોગ્ય રીતે કમાઈ શકશે. નફો કંપનીને જે આયોજન મુજબનો થશે એના કારણે કંપનીના શેરહોલ્ડરોને ફાયદો થશે, જે કંપનીના સાચા માલિકો છે, જેમણે કંપનીને મૂડી પૂરી પાડી છે, એમને ડિવિડન્ડ પણ મળશે પૂરા પ્રમાણમાં. એ સિવાય કર્મચારીઓ જે છે સારી રીતે નૈતિકતા પૂર્વક કામ કરશે તો કંપની જે છે એ પણ કર્મચારીઓથી ખુશ રહેશે, અને કર્મચારીઓને સમયાંતરે જે કોઈ એમના બેનિફિટ છે કર્મચારીઓના એ પણ એમને આપવામાં આવશે. તો અહીંયા જે છે એક વિન વિન સિચ્યુએશન ક્રિએટ થાય છે કે બધા જે છે એ સારી રીતે કામ કરે છે અને બધાને પોતાનો જે ભાગનો પોતાનો જે શેર છે, શેર ઓફ પ્રોફિટ, એ યોગ્ય રીતે મળી રહેશે. સો આ જે હેતુ છે એ સિદ્ધ થાય છે કે નહીં એ જોવાનું કામ ઓડિટિંગ કરે છે. ત્યારબાદ બીજો અન્ય હેતુ, સેકન્ડ પોઈન્ટ, કંપની ધારાની જોગવાઈનું પાલન, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લીગલ પ્રોવિઝન્સ. કંપનીના હિસાબો જ્યારે લખાતા હોય ત્યારે કંપની ધારાની જે જોગવાઈ છે, કંપની ધારો 2013 અત્યારે આપણે જે છે એ અમલમાં આવ્યો છે, એ સિવાય એના પછી 2013 પછી પણ એના અમેન્ડમેન્ટ્સ પણ આવ્યા છે, એના સુધારા વધારા. તો આ કંપની ધારામાં જે કોઈ જોગવાઈઓ કરવામાં આવી છે, જે કોઈ નિયમો છે, એમનું પાલન થાય છે કે નહીં એ જોવાનું કામ જે છે એ પણ ઓડિટનું છે, કે આ જોગવાઈઓ અનુસાર હિસાબો લખાય છે, કંપની ધારાના રૂલ્સને ફોલો થાય છે કે નહીં. એ સિવાય કંપનીના જે અગત્યના દસ્તાવેજો છે, કંપનીના જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્ર અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમનપત્ર, આ બંનેમાં પણ જે જોગવાઈઓ કરી છે એ જોગવાઈનું પાલન થાય છે કે નહીં, આ બધું જોવાનું કામ જે છે એ ઓડિટિંગ કરે છે. થર્ડ પોઈન્ટ, ત્રીજો અન્ય હેતુ છે હિસાબોની વિશ્વાસપાત્રતા પ્રાપ્ત કરવી. હિસાબોની વિશ્વાસપાત્રતા પ્રાપ્ત કરવી એટલે ઓડિટેડ હિસાબો જે છે
એની સરખામણીમાં તમે નોન ઓડિટેડ હિસાબો રાખો તો આ બંનેમાં કયા પ્રકારના હિસાબો પર વધારે વિશ્વાસ તમે કરી શકો? તો ઓબ્વિયસ છે કે ઓડિટેડ હિસાબો જે છે એકવાર લખાયા પછી કોઈ ઓથોરાઇઝ્ડ પર્સન દ્વારા જે છે એને ચેક કરવામાં આવ્યા છે, તો એ હિસાબો જે છે એના પર વધારે વિશ્વાસ કરી શકાય. એમાં કોઈ ભૂલ છેતરપિંડી જે છે એ હોવાના કોઈ સ્કોપ છે નહીં. જ્યારે નોન ઓડિટેડ હિસાબો હોય તો એમાં ભૂલ કે છેતરપિંડી જે છે એ થવાની શક્યતાઓ એ હોવાની શક્યતાઓ હોઈ શકે. તો આવા સંજોગોમાં જે છે એ ઓડિટેડ હિસાબો જે છે એ વધારે વિશ્વાસ ગેઇન કરી શકે છે, એમની વિશ્વસનીયતા જે છે એ વધે છે. ધારો કે તમારે કંપનીએ બેંકમાં કોઈ લોન લેવી હોય તો જે છે એ લોન લેવા માટે કંપની પોતાના ઓડિટેડ હિસાબો રજૂ કરવા પડે છે. એ સિવાય ઇન્કમટેક્સ ઓફિસે પણ ઓડિટેડ હિસાબો રજૂ કરવા પડે છે, સેલ્સ ટેક્સ ઓફિસમાં પણ ઓડિટેડ હિસાબો રજૂ કરવા પડે છે. ઇવન શેરહોલ્ડર્સને જ્યારે ડિવિડન્ડ ચૂકવવાનું થાય, એ ડિવિડન્ડ જે છે એ નફા પરથી ચૂકવવામાં આવે છે, તો આ નફો જે છે એ પણ વાર્ષિક હિસાબો એક વખત ઓડિટ થઈ ગયા પછી જે છે એ નફો જે કોઈ દર્શાવાયેલો હોય વાર્ષિક હિસાબોમાં એના પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. તો મતલબ કે ઓડિટેડ હિસાબો જે છે એ બેંક, ઇન્કમટેક્સ ઓફિસ, સેલ્સ ટેક્સ ઓફિસ કે પછી શેરહોલ્ડર્સ આ બધા પાસે જે છે એ વિશ્વસનીયતા ગેઇન કરે છે. તો આ વિશ્વસનીયતા જે છે એ પ્રાપ્ત કરવી એ પણ એક ઓડિટિંગનો અન્ય હેતુ હોઈ શકે. થેન્ક યુ.